સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, રક્ષણ અને જતન સંસ્કૃતિનું હોય કે પર્યાવરણનું, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર એક આગવા વિઝન સાથે આગળ વધી રહી છે. આપણી આવનારી પેઢીને સમૃદ્ધ સંસ્કૃતિ અને શુદ્ધ પર્યાવરણ મળી રહે તે દિશામાં રાજ્ય સરકાર કાર્યરત છે. આ વિઝનને સાકાર કરવામાં આપણે સૌ પણ સહભાગી બનીએ અને આપણા ગુજરાતને સમૃદ્ધ બનાવવામાં સાથે મળીને કાર્યરત રહીએ તેવી આશા સાથે શરૂ કરીએ આપણો આ લોકપ્રિય કાર્યક્રમ યશ ગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં સૌપ્રથમ પહોંચીશું માધવપુર ઘેડ ખાતે અને ભગવાન શ્રી કૃષ્ણના દેવી રૂક્ષ્મણીજી સાથેના વિવાહ ઉત્સવમાં મહેમાન બનીશું. ત્યારબાદ નિહાળીશું રાજ્યમાં વરસાદી પાણીના સંગ્રહ માટેના સફળ અભિયાનના આ વર્ષના સંસ્કરણનો શુભારંભ સમારોહ. સાથે જ નિહાળીશું સહકારી સંસ્થા ઇફકોના માતૃ એકમ સંકુલના 50 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી. ગુજરાતની ધરા અનેક પૌરાણિક અને ઐતિહાસિક પ્રસંગોની સાક્ષી બની છે, જેમાંનો એક પ્રસંગ એટલે ભગવાન શ્રી કૃષ્ણના રૂકમણીજી સાથેના વિવાહ, જેની શ્રદ્ધા અને સ્મૃતિમાં આયોજિત થાય છે માધવપુર મેળો. દર વર્ષે આયોજિત થતા આ મેળાના આ વર્ષના ઉત્સવનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. પોરબંદર નજીક સ્થિત માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રી કૃષ્ણના દેવી રૂકમણીજી સાથેના વિવાહની શ્રદ્ધા સ્મૃતિમાં સાંસ્કૃતિક માધવપુર મેળાનું આયોજન કરવામાં આવે છે. ચૈત્ર શુક્લ નવમીથી 5 દિવસ માટે યોજાતો આ ભવ્ય મેળો ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયનો અવસર બની રહે છે. વર્ષોથી પરંપરાગત રીતે યોજાતા માધવપુર મેળાને વર્ષ 2018થી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દર વર્ષે રાષ્ટ્રીય કક્ષાના ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ વર્ષના પરંપરાગત માધવપુર મેળાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં શુભારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂકમણી મંદિર પરિસરમાં ₹30 કરોડના ખર્ચે નિર્મિત યાત્રી સુવિધાના વિવિધ પ્રકલ્પોનું પણ મુખ્યમંત્રી શ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણના પશ્ચિમ પ્રદેશ અને રૂકમણીજીના પૂર્વોત્તર ભારતની સંસ્કૃતિના અનુબંધને ઉજાગર કરતું માધવપુર સદીઓથી ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનાનું કેન્દ્ર છે. માધવપુરનો મેળો એ માત્ર ધાર્મિકોત્સવ જ નહીં, પરંતુ આપણી એકતા, સાંસ્કૃતિક વિરાસત અને પરસ્પરના પ્રેમનું જીવંત પ્રતીક પણ છે. રામ અને કૃષ્ણની જીવન લીલા આપણા સમગ્ર લોક જીવનનો ધબકાર છે. માધવપુરનો આ મેળો એ લોક જીવનનો ધબકાર જીવતો મેળો છે. રામ અને કૃષ્ણ બંનેની ભક્તિ અને પરંપરાના સંગમનું પ્રતીક આ મેળો એક તરફ શ્રી રામના જન્મોત્સવની દિવ્યતા છે, તો બીજી તરફ ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન મહોત્સવની ભવ્યતા છે. પશ્ચિમનું ગુજરાત અને પૂર્વાંચલના રાજ્યો ભાષા, ભૌગોલિક અંતર, હવામાન, આબોહવા બધું જ અલગ પણ બંનેની કૃષ્ણ ભક્તિ એક સરખી છે.
માધવપુર મેળો એ માત્ર ધાર્મિક લોક ઉત્સવ નહીં, પણ આપણી એકતા, સાંસ્કૃતિક વિરાસત અને ભાઈચારાનું પણ જીવંત પ્રતીક છે. મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક ભારત શ્રેષ્ઠ ભારતનો જે સંકલ્પ આપ્યો છે તે આવી મેળા સંસ્કૃતિમાં અલગ અલગ પ્રદેશોની સાંસ્કૃતિક પ્રસ્તુતિ, ખાનપાન વ્યંજનો તથા હસ્તકલા કારીગરી વસ્તુઓના આદાન પ્રદાનથી ભલીભાંતિ સાકાર થાય છે. આપણે ત્યાં ધર્મ, સંસ્કૃતિ અને લોકજીવન સાથે જોડાયેલા નાના મોટા 1500 થી વધુ મેળાઓ યોજાય છે. એક પ્રકારે આવા લોક મેળાઓ સાંસ્કૃતિક આદાન પ્રદાનની સાથે સામાજિક સમરસતાના પણ ઉત્તમ ઉદાહરણ છે. માધવપુરના મેળો પૂર્વ અને પશ્ચિમની ભાતીગળ સંસ્કૃતિની પરંપરા, ધરોહર અને લોકજીવનને જાણવા માણવાનો સોહામણો અવસર છે. ગાંધી જન્મભૂમિ પોરબંદર, સોમનાથ, દ્વારકા અને માધવપુર વિસ્તાર બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ટુરિઝમ બની રહ્યો છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે પોરબંદર, સોમનાથ, દ્વારકા અને માધવપુર ખાતે વધુને વધુ પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે રાજ્ય સરકાર કનેક્ટિવિટીને વધુ સંગીન બનાવી રહી છે. આ હેતુસર પોરબંદર એરપોર્ટના વિસ્તરણ સાથે રનવે વિસ્તૃતીકરણ તથા સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે માટે આ વર્ષના બજેટમાં નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે. આ મેળાના પ્રારંભ અવસરે કેન્દ્રીય મંત્રીશ્રી અને પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, મુખ્ય સચિવ શ્રી પંકજભાઈ જોશી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના અગ્રસચિવ શ્રી એમ થેન્નારસન તથા પ્રવાસન અગ્રસચિવ ડોક્ટર રાજેન્દ્ર કુમાર સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. માધવપુર મેળો 2025ના પૂર્વાધ રૂપે વિવિધ નગરો, મહાનગરોમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી નાગરિકો પૂર્વોત્તર રાજ્યોની સંસ્કૃતિને નજીકથી જાણી માણી શકે. ત્યારે અમદાવાદ ખાતે આયોજિત ગુજરાત અને ઉત્તર પૂર્વના રાજ્યોના કલાકારોના સંયુક્ત સાંસ્કૃતિક સંગમ કાર્યક્રમનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે સદીઓ પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ અરુણાચલના રૂકમણીજી સાથે ગુજરાતના માધવપુરમાં વિવાહ કર્યા અને પૂર્વોત્તર રાજ્યો સાથે ગુજરાતનો વિશેષ સંબંધ જોડાયો. શ્રી કૃષ્ણના રૂકમણીજી સાથેના વિવાહનો આ ઉત્સવ પણ એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પનાને ચરિતાર્થ કરતો પ્રસંગ છે. દેશમાં ભલે ભાષા, બોલી, રીતિ રિવાજ, ખાણી પીણી અલગ અલગ હોય, પરંતુ લોકકલા અને પરંપરાગત સંસ્કૃતિ સમાન છે. આપણે અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મણિપુર, સિક્કિમ, મેઘાલય, ત્રિપુરાની ભાષા ન સમજીએ તોય સાંસ્કૃતિક પ્રસ્તુતિ, લોકનૃત્યનો આનંદ તો અનુભવી શકીએ છીએ. આ કાર્યક્રમમાં પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. પર્યાવરણના રક્ષણ માટે વિવિધ અભિયાનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનભાગીદારીના મહત્વ ઉપર ભાર મૂક્યો છે. જનભાગીદારી થકી વરસાદી પાણીના સંગ્રહ અને સંચય માટેનું ગુજરાતનું સફળ અભિયાન એટલે સુજલામ સુફલામ જળ અભિયાન. ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેચ ધ રેન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. વહી જતા વરસાદી પાણીને રોકવા અને તેને જમીનમાં ઉતારી ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાનું સફળ અભિયાન એટલે સુજલામ સુફલામ જળ અભિયાન. વર્ષ 2018માં શરૂ થયેલું જળ સંચય અને જળ સંગ્રહનું આ જન અભિયાન લોક ભાગીદારી અને જન સહયોગનું ઉત્તમ ઉદાહરણ છે. આવા જ ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ
વર્ષ 2020માં શરૂ કરાવેલું રાષ્ટ્રવ્યાપી અભિયાન છે કેચ ધ રેઇન અભિયાન. વરસાદી પાણી જ્યાં પડે, જેટલું પડે તેનો સંગ્રહ અને સંચય કરવાના આહવાન સાથે વડાપ્રધાનશ્રીએ કેચ ધ રેઇન અભિયાનની શરૂઆત કરાવી હતી. ત્યારે આ વર્ષના સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત વડાપ્રધાનશ્રીના આ આહવાનને સાકાર કરવાની દિશામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેચ ધ રેઇન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0નો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા આ અભિયાન હેઠળ વર્ષ 2018થી 2024ના 7 વર્ષ દરમિયાન કુલ 1 લાખથી વધુ કામો હાથ ધરવામાં આવ્યા, જેમાં તળાવો ઊંડા કરવાના અને નવા તળાવોના 36,000થી વધુ, ચેકડેમ ડિસલ્ટિંગના 24,000થી વધુ તથા 66 કિલોમીટરથી વધુ લંબાઈમાં નહેરોની અને કાંસની સાફ સફાઈના કામો કરવામાં આવ્યા છે. આ બધા કામોના પરિણામે રાજ્યની જળ સંગ્રહ ક્ષમતામાં કુલ 1,19,000 ઘન ફૂટ જેટલો વધારો થયો છે અને અંદાજે 2 કરોડથી વધુ માનવ દિન રોજગારીનું સર્જન થયું છે. આ વર્ષે 31 મે 2025 સુધી આયોજિત આ અભિયાન અંતર્ગત પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થાઓ સુદૃઢ કરીને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાના કામો વેગવાન બનાવવામાં આવી રહ્યા છે, જે માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં લોક ભાગીદારીથી જળ સંચયના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. મહેસાણા જિલ્લાના દવાડાથી અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે કેચ ધ રેઇન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0થી તળાવ અને ચેકડેમ ઊંડા કરવા અને નદીઓની સાફ સફાઈથી વધુને વધુ પાણીનો સંગ્રહ કરીને ભવિષ્યની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં વડાપ્રધાનશ્રીનો કેચ ધ રેઇન અભિગમ ઉપકારક નીવડશે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે આપણે વરસાદી પાણીના ટીપે ટીપાંનો સંચય અને સંગ્રહ કરવાનો છે. આ સાથે પર્યાવરણની જાળવણી માટે અને ગ્લોબલ વોર્મિંગના પડકારોને પહોંચી વળવા માટે ગ્રીન કવર વધારવા, એક પેડ માં કે નામ તથા સ્વચ્છ ભારત અભિયાન માટે આપણે સૌએ સક્રિય સહયોગ આપવાનો છે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઇફકોના માતૃ એકમ સંકુલની સ્વર્ણ જયંતિની ઉજવણી કરવામાં આવી. આ સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રીના હસ્તે ઇફકોના નવીન પ્રકલ્પનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. કરોડો ભારતીયોના જીવન સાથે જોડાયેલું ક્ષેત્ર છે સહકારી ક્ષેત્ર, જે નાગરિકોના જીવનમાં મોટા બદલાવ લાવવાની ક્ષમતા ધરાવે છે. આ ક્ષમતાને પારખીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકારિતા ક્ષેત્રને દેશના અર્થતંત્રનો મજબૂત સ્તંભ બનાવી નાગરિકોને વધુ સમૃદ્ધ બનાવવાની નેમ રાખી છે, જેને સાકાર કરવાની દિશામાં દેશમાં અલાયદા સહકારિતા મંત્રાલય કાર્યરત કરવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં કેન્દ્રીય સહકારિતા મંત્રાલય દ્વારા દેશભરની સહકારી મંડળીઓના આર્થિક સશક્તિકરણ માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જેના પરિણામે આજે ગ્રામ પંચાયત સ્તર સુધી સહકારી મંડળીઓ સહકાર ક્ષેત્રના સમાન હેતુ, સમાન હિત, સમાન ધ્યેયની વ્યાખ્યા સાકાર કરી રહી છે. ત્યારે આ વ્યાખ્યાને પરિભાષિત કરતી સહકારી સંસ્થા એટલે ઇફકો, જેના સૌપ્રથમ યુરિયા નિર્માણ સંકુલની સુવર્ણ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ઇફકો કલોલ ખાતે આયોજિત આ સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રીના હસ્તે ઇફકોના નવીન બીજ સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો. ઇફકો કલોલની સ્વર્ણિમ જયંતિ નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે ઇફકોની 50 વર્ષની ગૌરવ યાત્રા ખેતી, ઉત્પાદન, ગ્રામીણ અર્થતંત્ર અને ખેડૂતોની સમૃદ્ધિને સમર્પિત રહી છે
આ ઉદ્દેશોને જાળવી રાખીને હવે શતાબ્દી તરફની ઇફકોની સફળ કૂચમાં આધુનિક ખેત પદ્ધતિ, ખેત ઉત્પાદન વૃદ્ધિ તથા જમીન અને પર્યાવરણ સંરક્ષણ જેવા નવા પહેલુઓને જોડીને ઇફકો પોતાની પ્રગતિની ગાથા આગળ ધપાવવા પ્રતિબદ્ધ છે. આ બીજ અનુસંધાન કેન્દ્ર પણ આપણા ખેડૂતોના સમૃદ્ધિનું મોટું કારણ બનશે, એનો મને પૂરેપૂરો વિશ્વાસ. આપણી જમીનમાં ઉત્પાદકતા વધારશે, ઉત્પાદનને પોષણયુક્ત બનાવશે, ઓછું પાણી, ઓછું ખાતર વપરાય એવા બીજોનું સંશોધન કરશે અને આપણા બધા જ પ્રકારના જૂના બીજો જે વર્ષોથી, હજારો વર્ષથી આપણી ખેતીમાં સચવાયેલા છે, એ બધા બીજોની જાતોને સાચવવાનું કામ પણ આ બીજ અનુસંધાન કેન્દ્ર આવનારા દિવસોમાં આપણી રાષ્ટ્રીય બીજ કોઓપરેટિવની સાથે બેસીને. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે સહકારિતા એ ભારતીય સંસ્કૃતિની જૂની પરંપરા છે. આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના દિશા દર્શનમાં સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી ખેડૂત, ગરીબ, વંચિત સહિત જનસામાન્યના સૌના વિકાસને નવી દિશા મળી છે અને સહકારિતાને વેગ મળ્યો છે. વિકસિત ભારતના નિર્માણ માટે આજે દેશમાં બીજી હરિત ક્રાંતિની આવશ્યકતા છે અને તે ક્રાંતિ શ્રી અમિતભાઈના નેતૃત્વમાં સહકારિતા મંત્રાલયના માધ્યમથી આવી રહી છે. હરિત ક્રાંતિના લક્ષ્યને સિદ્ધ કરવા અને ખેડૂતોને બીજથી બજાર સુધીની સુવિધા માટે દેશમાં 3 મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીની સ્થાપના કરવામાં આવી છે. રાજ્યમાં સહકારિતાને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતે પણ કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં સહકારથી સમૃદ્ધિની દિશા અપનાવી છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ખેડૂત સહકારી સંસ્થાઓ હોય કે દૂધ સહકારિતાનું ક્ષેત્ર હોય, ગુજરાત અને ગુજરાતીઓ લઈ લેવાનું કામ કર્યું છે. સહકારિતા ક્ષેત્રનું પાયોનિયર સ્ટેટ ગુજરાત બન્યું છે. સરદાર સાહેબની પ્રેરણાથી ત્રિભુવન કાકાના નેતૃત્વમાં દૂધ સહકારી સંઘની શરૂઆત ગુજરાતે કરી હતી, તે આજે વિરાટ વટવૃક્ષ છે. આ અવસરે ગુજરાતના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, ગુજરાત રાજ્યમાં ગત સપ્તાહે થયેલ મહત્વના કાર્યક્રમો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમની ગુજરાત મુલાકાત દરમિયાન લાઠી ખાતેથી મોકર સાગર જળ પ્લાવિત ક્ષેત્રને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. પાણી, પર્યાવરણ અને પર્યટન ત્રણેય માટે ખૂબ મહત્વના એવા આ મોકર સાગર પ્રકલ્પના સ્થળ નિરીક્ષણ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા અંદાજે ₹200 કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહેલા આ ક્ષેત્રની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ સ્થાનિક અને યાયાવર પક્ષીઓના પ્રાકૃતિક જીવનને અસર ન પહોંચે તેની ખાસ કાળજી લેવા સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત પ્રવાસીઓની અવરજવરમાં વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે પણ મુખ્યમંત્રીશ્રીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ સમગ્ર પ્રોજેક્ટના નિર્માણની સમયાવધિ અને પ્રવાસીઓ માટેની સુવિધાઓની પણ જાણકારી મેળવી હતી. શિયાળાની ઋતુમાં યાયાવર પક્ષીઓ મોકર સાગરના મહેમાન બને છે. સાથે જ સ્થાનિક પક્ષીઓનું પણ અહીં એટલું જ વૈવિધ્ય જોવા મળે છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા અહીં પક્ષી પ્રેમીઓ અને પ્રવાસીઓ માટે વોચ ટાવર, ઇન્ટરપ્રિટેશન સેન્ટર, વેટલેન્ડ પાર્ક, સ્થાનિકોને રોજગારી મળી રહે તે માટે ફૂડ કોર્ટ, કોમ્યુનિટી સેન્ટર બનાવવાના કામ પ્રગતિ હેઠળ છે. આ અવસરે પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા, મુખ્ય સચિવ શ્રી પંકજભાઈ જોશી સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને મહાનુભાવો
ઉપસ્થિત રહ્યા હતા. ચૈત્ર મહિનામાં ચાલી રહેલી માં નર્મદાની પંચકોશી પવિત્ર પરિક્રમાના અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ ખાતે નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી હતી. તેમજ રામપુરા ઘાટ ખાતે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાર્થીઓ માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓ સહિત સખી મંડળના બહેનોના સ્ટોલ, પરિક્રમા રૂટ પર મૂકવામાં આવેલા સીસીટીવી તથા કંટ્રોલ રૂમનું નિરીક્ષણ કર્યું હતું. આપણે નર્મદા માતાની અને એમના અવતરણથી ગુજરાત તો કેટલું હરિયાળું થયું છે આપણે સૌ જાણીએ. નર્મદાના હોવાથી આપણા ગુજરાતમાં જે પાણી અને પાણીની જે તંગી વર્ષો વર્ષ રહી એ બધી તરસ વડાપ્રધાનશ્રીએ એની વ્યવસ્થા જે વ્યવસ્થિત રીતે કરી નહેરથી તે કચ્છ સુધી લઈ ગયા છે. તો ગુજરાતની દરેક જનતા વતી આપણે બધાએ પ્રાર્થના કરીએ માં નર્મદાને કે બધાની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે. આ સાથે મુખ્યમંત્રીશ્રીએ પરિક્રમાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. આ વાતચીત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે આપકી આસ્થા હમારી વ્યવસ્થાના મંત્ર સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. પંચકોશી પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓ માટેની સુવિધાને કાયમી ધોરણે પ્રસ્થાપિત કરવાની રાજ્ય સરકારની નેમ છે. આ અવસરે વિવિધ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદના ચાંગોદર ખાતે મેટર કંપની દ્વારા નિર્મિત દેશના સૌપ્રથમ ગિયર્ડ ઇલેક્ટ્રિક મોટર બાઇક પ્લાન્ટનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં પ્રારંભ કરાવ્યો હતો. ગ્રીન એનર્જી ક્ષેત્રે ગુજરાતને દેશનું હબ બનાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ગ્રીન એનર્જી ક્ષેત્રે ગુજરાતને દેશનું હબ બનાવવા માટે રાજ્ય સરકારે ઈવી પોલિસી 2021 બનાવી છે અને આ દિશામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે પણ કામગીરી થઈ રહી છે, જે હેઠળ ઇલેક્ટ્રિકલ વ્હીકલ માટે જરૂરી લિથિયમ આયન બેટરીના ઉત્પાદનને રાજ્ય સરકાર પ્રોત્સાહન આપી રહી છે. ગ્રીન ગ્રોથ એન્વાયરમેન્ટ માટે સરકાર ઈ મોબિલિટીને વેગ આપે છે. સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં પણ 800 જેટલી ઈવી બસો આજે ગુજરાતમાં કાર્યરત છે. ઈવીને અપાતા પ્રોત્સાહનથી ગુજરાતમાં ઈવી વપરાશને પણ વધ્યો છે અને સાથે સાથે 2,64,000 ઈવી રજીસ્ટર થયા છે અને ઈવી ચાર્જિંગ સ્ટેશનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આપણે વધારી રહ્યા છીએ. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું ગુજરાતના વિકાસની અવનવી વાતો સાથે આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની.